તો વાત કરીએ હિંમતનગરની નાગરિક બેંક કે જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે, ત્યારે આજે નવી સહકારી જીન શાખા બનાવવામાં આવી છે, જેમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષ સ્થાને નવીન મકાન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। હિંમતનગરની નાગરિક સહકારી બેંક 1964થી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત 6 શાખા પૈકી સહકારી જીન શાખાનું આજે લોકાર્પણ યોજાયું હતું, જેમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત સ્થાનિક ધારાસભ્યો દ્વારા નવીન અદ્યતન મકાન પ્રવેશનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપની સેવામાં આપની બેંક સ્લોગન અંતર્ગત નાગરિક બેંક વર્ષોની સેવા કરે છે, ત્યારે હવે નવીન બિલ્ડિંગનું આજે લોકાર્પણ થતા ગ્રાહકોને વધુ સગવડ મળી રહેશે। તારીખ 22/9/2025 ના રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકની સહકારી જીન રોડ શાખાનું હિંમતનગર નાગરિક સહકારી બેંકનું નવીન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં આપ સૌ નાગરિકોનું, સભાસદોનું, સૌ કસ્ટમરોનું હાર્દિક સ્વાગત કરું છું। હિંમતનગર નાગરિક સહકારી બેંક 1964થી કાર્યરત છે। હિંમતનગર નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ વત્તા 6 બ્રાન્ચ ઓફિસમાં આજે સહકારી જીન રોડનું પોતાનું નવીન બિલ્ડિંગ બની અને આજે સૌ પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અદ્યતન સુવિધાઓ સાથેનું બેંક આપ સૌને સેવા આપશે। તેમજ હિંમતનગર નાગરિક સહકારી બેંક સદાય આપની સેવામાં આપણી બેંક એવા સ્લોગન સાથે બચત સાથે સમૃદ્ધિનું જે પર્યાય બન્યું છે, નાના નાના વેપારીઓ, ઉદ્યોગકારો બધાને હિંમતનગર નાગરિક બેંકે જે પણ બિઝનેસ લોનો કે જે જોઈતું હોય તે પૂર્ણ કર્યું છે। તો આપ સૌને હિંમતનગર નાગરિક સહકારી બેંકનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે। આજ રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકનું લોકાર્પણ માનનીય પ્રશાસક દીવ, દમણ, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। તેમજ માનનીય શ્રી વીડી ઝાલા સાહેબ, સાંસદ શ્રી શોભનાબેન પણ અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી। તો આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપણી બેંકનું આપ સૌ ઉપયોગ કરો તેવી હું માંગણી સાથે આપ મારી વાણીને વિરામ આપું છું। ખૂબ ખૂબ આભાર।